અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. એલએલબીની વિદ્યાર્થીનીએ પતિ સાથે મળી લોકો પાસેથી 80 લાખ પડાવ્યા. મહેસાણાના કડી પોલીસ મથકે ફેબ્રુઆરી 2026માં આરોપી દંપતી મિતેશ સાધુ અને ફાલ્ગુની સાધુ સામે વકીલ ન હોવા છતાં બીજા વકીલનું નામ ધારણ કરીને ફરિયાદીને દસ્તાવેજો અરજી નોટિસ બનાવીને 3.27 લાખ રૂપિયા પડાવી લેવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. કડીમાં ઓફિસ ધરાવતા દંપતીએ પોતાને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના વકીલ તરીકે જણાવી આંતરરાષ્ટ્રીય કેસો લડનાર તરીકેની છાપ ઊભી કરી દેશભરમાં તેમની બ્રાન્ચો આવેલી છે તેમ જણાવી ફરિયાદીને છેતર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવે છે. બોપલમાં વિવિયાના ફ્લેટમાં એએનટીએફ સ્ક્વોડની રેડ. અમદાવાદ શહેરના બોપલના વિવિયાના ફ્લેટમાં ભાડેથી રહેતા યુવકના ઘરે એએનટીએફ સ્ક્વોડે રેડ કરી હતી. આ રેડ દરમિયાન ઘરમાંથી કોકેન, એમડી ડ્રગ, હાઇબ્રિડ ગાંજો, દારૂ તથા બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે કુલ ₹18 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે બાકીના 4 આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. અમદાવાદમાં અકસ્માતના 2 બનાવમાં 2 લોકોએ જીવ ગુમાવ્યો. અમદાવાદ શહેરમાં ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન અને પૂરઝડપે હંકારતા વાહનોને કારણે માર્ગ અકસ્માતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. શહેરના ઠક્કરનગર બ્રિજ અને રખિયાલ વિસ્તારમાં સર્જાયેલા 2 ગંભીર અકસ્માતોમાં એક ડિલિવરી બોય અને એક વૃદ્ધાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ટ્રાફિક પોલીસે બંને મામલે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. બાવડામાં ટ્રક અથડામણ, ધંધુકામાં ડ્રાઈવરનું મોત. બાવડા સાણંદ ચોકડી પાસે 2 ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. રસ્તા પર ઉભેલ ટ્રક પાછળ બીજા ટ્રક ઘૂસી જતા આ ઘટના બની હતી. અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ બંને ટ્રકને ભારે નુકસાન પહોંચ્યું છે. બાવડા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. ગણેશ પ્લાઝા કમ્પાઉન્ડમાંથી ₹7 લાખ કિંમતની ક્રેટા કારની ચોરી. ધોળકાના ગણેશ પ્લાઝા કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી એક ક્રેટા ગાડીની અજાણ્યા તસ્કરોએ ચોરી કરી હોવાની ઘટના બની. ધોળકા ટાઉન પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ આશરે ₹7 લાખની કિંમતની ગાડી રાત્રિના સમયગાળા દરમિયાન તસ્કરો ઉઠાવી ગયા. મૂળ હોલવાડ ગુંદ્રા ધોળકાના વતની અને રોયલ સિટી સામે આવેલ એસકે ફાઇનાન્સ ઓફિસમાં આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવતા હિમાંશુભાઈ વિઠ્ઠલભાઈ પટેલે ફરિયાદ નોંધાવી છે. અમદાવાદ એસઓજીએ દેશી બંદૂક સાથે એકને પકડ્યો. અમદાવાદ ગ્રામ્ય એસઓજી પોલીસે રોહિકા ગામ પાસેથી એક વ્યક્તિને ગેરકાયદેસર દેશી બંદૂક સાથે ઝડપી પાડ્યો છે. આરોપી જાવેદભાઈ અભયભાઈ બોહરિયા વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દેત્રોજની ફેક્ટરીમાં ભીષણ આગથી ધુમાડાના ગોટેગોટા. અમદાવાદ જિલ્લાના દેત્રોજમાં કાનપુરા માર્ગ પર આવેલ ડનલોપ ફોમ સીટ બનાવતી એક ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી. આગ એટલી પ્રચંડ હતી કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર સુધી આકાશમાં દેખાયા હતા. આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું અને આસપાસના ખેતરો સુધી પ્રસરી ગઈ હતી. સદનસીબે આ સમગ્ર દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. સાણંદ વિરમગામ હાઈવે પર સ્ક્રેપ ગોડાઉનમાં ભીષણ આગ. સાણંદ વિરમગામ હાઈવે પર ચારોડી ગામ નજીક આવેલ એક સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. કિર્લોસ્કર બ્રધર્સ કંપનીની પાસે આવેલા ગોડાઉનમાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી પ્રચંડ હતી કે તેના ગાળા ધુમાડાના આકાશચુંબી ગોટેગોટા દૂર દૂર સુધી જોઈ શકાતા હતા. ફાયર બ્રિગેડની મહામહેનતે આગ કાબૂમાં આવી અને કુલિંગ પ્રોસેસની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી. ગુજરાતના 4 જિલ્લાનું તાપમાન 40 સેલ્સિયસને પાર. ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. 19 અને 20 એપ્રિલના રોજ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા છે. જોકે હાલમાં મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40 સેલ્સિયસને પાર પહોંચી ગયો છે. આગામી 2 દિવસમાં તાપમાન 40 થી 42 ડિગ્રી આસપાસ રહી શકે છે. સ્વદેશી બુલેટ ટ્રેનનું નિર્માણ ભારતમાં પ્રથમ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ અમદાવાદ અને મુંબઈ વચ્ચે સાકાર થવા જઈ રહ્યો છે. તેમજ દેશને આત્મનિર્ભર બનાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપનાને પૂરા કરવાના પ્રયાસો શરૂ થયા છે. હવે એવા પ્રયાસો પણ શરૂ થયા છે કે જેનાથી ભવિષ્યમાં હાઈસ્પીડ ટ્રેન પણ મેડ ઇન ઇન્ડિયા હશે. આ દિશામાં આગળ વધતા અમદાવાદ મુંબઈ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ માટે નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા રક્ષા મંત્રાલય હસ્તકની ભારતની નવરત્ન ગણાતી કંપની BEML લિમિટેડને ટ્રેનની ડિઝાઇન, ઉત્પાદન, ટેસ્ટિંગ, મેન્ટેનન્સ અને સંલગ્ન કામગીરી માટે સિંગલ ટેન્ડર એક જ નિર્ધારિત કંપનીને ટેન્ડર જારી કરાયું છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.